ભાદરવી મહાકુંભ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને મેઘરાજાની પધરામણી થતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ અંબાજી ખાતે વરસાદ શરૂ થયો છે. 2 દિવસની ભારે ગરમી બાદ મેઘરાજા મન મૂકીને અંબાજીમાં વરસી રહ્યા છે. અંબાજી પગપાળા સંઘમાં જતા જે ભાવિ ભક્તો છે તેમના પણ મજા આવી ગઈ છે અને વરસાદી વાતાવરણની વચ્ચે જોવા મળતા સંઘો પણ આ જે ગરમી છે તેમાંથી રાહત અનુભવ્યા છે અને ખુશીનો માહોલ પગપાળા સંઘમાં ભક્તોમાં જોવા મળી રહ્યો છે. તો અંબાજી આવતી કેટલીક જગ્યા પર હોર્ડિંગ્સ પણ ફાટી ગયા છે અને કેટલીક જગ્યા પર ડોમના પડદા પણ ફાટી ગયા છે. તેવી રીતે વરસાદ પડી રહ્યો છે અને વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. અંબાજી પોલીસ સ્ટેશન આગળ પણ પાણી હવે ભરાઈ ગયા છે. ભાદરવી પૂનમના સ્ટોલોમાં પાણી ભરાતા નુકસાન પણ જોવા મળી રહ્યું છે. યાત્રિકોને પોલીસ સ્ટેશન સામે પાણી ભરાતા પાણીમાં ચાલવા માટે હવે યાત્રિકો પણ મજબૂર બને એટલો ધમાકેદાર વરસાદ પડ્યો છે. અંબાજી આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માર્ગો પાણીથી બેટમાં ફેરવાઈ ગયા છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો દાંતાથી અંબાજી અને હાડદથી અંબાજી માર્ગ ઉપર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંબાજી ખાતે ભારે પવન સાથે વરસાદના પગલે માર્ગો સુમસામ બની ગયા છે. પદયાત્રીઓ ટેન્ટ અને વિસામામાં આશરો લીધેલો જોવા મળી રહ્યો છે. આમ બનાસકાંઠા જિલ્લામાં આવેલી ધમાકેદાર એન્ટ્રી કરી છે અંબાજી ખાતે વરસાદે અને અંબાજી ખાતે વરસાદ પડતા અનેક ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અને 2 દિવસની ગરમી બાદ આજે મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે. વરસાદ પડ્યો જેને લઈને પદયાત્રીઓ ટેન્ટમાં વિસામોમાં આશરો લેતા પણ જોવા મળી રહ્યા છે અને માર્ગો પર પાણી પર ફરી વળ્યા છે. अगर रबड़ में ढंग ना है ना डर में जो पानी नहीं है